ખેડૂત મિત્રો અત્યારે કપાસમાં ધમાકેદાર તેજીનો સપાટો જોવા મળી રહ્યો છે। આજે તારીખ 11/8/2026ના રોજ 5:43 આસપાસ ન્યૂયોર્ક કોટન વાયદો ડિસેમ્બર 2026નો 0.68 જેટલો વધીને 84.54 સેન્ટની આસપાસ ચાલી રહ્યો છે અને એનસીડેક્સ ઉપરનો આપણો કોકુ ડકલ કપાસિયા ખોળનો ઓગસ્ટ 2026નો વાયદો ₹5 જેટલો વધીને 4133 અને સપ્ટેમ્બર 2026નો વાયદો ₹1 જેટલો ઘટીને 3769ની આસપાસ બંધાવેલો છે। આપણી શંકર રૂની ખાંડીનો ઘાસડીનો ભાવ 67700 થી 68000, કપાસિયાના 20 કિલોના ભાવ 940 થી 1050, કપાસિયા વોશ 1600 રૂપિયાથી કરીને 1650 સુધીની તેજી છે તે જોવા મળી છે। કપાસિયા ખોળ 60 કિલોની ભરતીવાળી જે બ્રાન્ડ ગુણીઓ આવે છે તેના ભાવ 2800 થી 2910 સુધી આપણને ભાવ છે તે કપાસિયા ખોળના બ્રાન્ડના 60 કિલોના જાણવા મળી રહ્યા છે। કપાસિયા વોશ ઊંચામાં ઊંચું 1650ની સપાટીને ટચ થઈ ચૂક્યું છે, જે કપાસ બજાર બાબતે ખૂબ સારામાં સારી બાબત ગણી શકાય। હવે આજે તારીખ 11/8/2026ના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા ભાવ જસદણ 1948, રાજકોટ 1941, જામજોધપુર 1940, બાબરા 1918, બોટાદ 1905 અને અમરેલી 1985 આપણે જે ભાવ જોયા તેમાં ગુજરાતનો કદાચ રેકોર્ડ બ્રેક ભાવ આપણે ગણીએ તો અમરેલી ખાતે 1985 જેટલો ઊંચામાં ઊંચો 20 કિલોનો કપાસનો ભાવ આજે આપણને જાણવા મળી રહ્યો છે। ખેડૂત મિત્રો ઘણા બધા કોમેન્ટ કરે છે કે ગામડે ત્યાં અમારે ત્યાં ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ ઘણા દિવસો પહેલાં હતી કે અમે 2000માં કપાસની ડીલ કરી નાખી। ગઈકાલે પણ એક ખેડૂત મિત્રની કોમેન્ટ હતી કે મેં 2000માં કપાસ વેચી નાખ્યો। ખૂબ સારામાં સારો ટોચનો ભાવ આપણે કહેવો હોય તો કહી શકીએ તેવો અમુક ખેડૂત મિત્રોએ ધીરજ રાખીને મેળવ્યો છે। મોટા ભાગના આપણે ગણતરી કરીએ તો 10-15 ગામ વચ્ચે માંડ 1-2 ખેડૂતો પાસે જ કપાસ છે અને આવા ખેડૂત મિત્રોએ ધીરજની કસોટીમાંથી પાસ થઈને આર્થિક નાણાકીય સાહસ ખેડીને કપાસ સાચવ્યો હતો તો તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ભાવ મળ્યો છે। ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન પણ આવે છે। ગઈકાલે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વાલાસણ ગામના એક પ્રગતિશીલ ખેડૂત મિત્રનો ફોન હતો કે પરસરાભાઈ મારા કપાસના 1950 કહે છે, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો 2000નો ભાવ પોતાના કપાસનો મળે તેવી આશા રાખીને બેઠા છે। આપણે આશા રાખીએ કે જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોને ટૂંક સમયમાં જ 2000નો ભાવ ઘરે બેઠા મળી જાય તો ખેડૂત મિત્રોએ જે આશા રાખી છે કે મારે 2000માં કપાસ છે તે વેચી નાખવો છે તેવા ખેડૂત મિત્રોની ઈચ્છા પૂરી થાય તેવી આપણે શુભકામનાઓ અને આશા છે તે રાખીએ છીએ। ખેડૂત મિત્રો તમને સારો કપાસ ભાવ મળે તેમાં જ અમે રાજી છીએ, એટલા માટે જ મારી પાસે અત્યારે કપાસ નથી, છતાં પણ કપાસ બજારની સતત અપડેટ આપણા જાગૃત ખેડૂત મિત્રોને એટલા માટે હું પહોંચાડું છું કે ખેડૂત મિત્રો છે તે સારામાં સારી બજાર છે। અત્યારની કરંટ માહિતી આપણે પીરસીએ તો જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારો ફાયદો મળે। જે ખેડૂત મિત્રોને 1950 જેવો ભાવ ગામડે બેઠા કહી રહ્યા છે તે જ કપાસના ટૂંક સમયમાં જ 2000 રૂપિયા થઈ જાય તો ખેડૂત મિત્રોની જે આશા છે તે ફરી વળે અને પૂરી થઈ જાય। આપણે આશા રાખીએ છીએ કે ઝડપથી 2000નો ભાવ ગામડે બેઠા બોલાવવા માંડે તો જે ખેડૂત મિત્રો પાસે કપાસ છે તેવા ખેડૂત મિત્રોને ખૂબ સારામાં સારું વળતર છે તે પોતે જોખમ ઉઠાવીને કપાસ સાચવ્યો છે તો મળી જાય તો ખેડૂત મિત્રોને એક સંતોષકારક ભાવ મળ્યો હોય અને જેની ખુશી આપણને સૌને થાય તેવી જ રીતે જે ખેડૂત મિત્રએ 2000માં વેચી નાખ્યો છે અને જે ખેડૂત મિત્રો પાસે કપાસ પડ્યો છે તેવા ખેડૂત મિત્રોને આ વર્ષે પણ કપાસની ખેતીમાં ખૂબ સારામાં સારી મહેનત કરવાની ઈચ્છા જાગે, સારો ભાવ મળી જાય તો। હવે ખેડૂત મિત્રો મારા વાવણીના કપાસમાં
જે મેં પ્રથમ ડોઝ આપ્યો હતો તેની માહિતી મેં તમને આપી જ હતી કે એક સાથે 3 દવાઓનો છંટકાવ કર્યો હતો અને જાદુ જેવું પરિણામ છે તે ખેડૂત મિત્રો મને વાવણીના કપાસમાં હું તમને જણાવું તો કોઈ ખેડૂત મિત્રોને એ પ્રમાણે કદાચ મારો જે અનુભવ છે તે ક્યાંક ને ક્યાંક કપાસમાં પ્રથમ ડોઝમાં નહીં તો બીજા કે ત્રીજા ડોઝમાં કામ લાગે અને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આવી જંતુનાશક અને ફૂગનાશકોના છંટકાવ કરીએ તો પણ આપણે કપાસમાં સારામાં સારું રિઝલ્ટ મેળવી શકીએ. હવે ખેડૂત મિત્રો મેં કહ્યું જ હતું કે પ્રોફેનોફોસ 40% અને સાયપરમેથ્રિન 4% ઇસીવાળું જે ટેકનિકલ બજારમાં મળે છે તેનું પ્રમાણ મેં 30 થી 35 mlનું 16 લીટરના પંપમાં રાખેલું હતું. એસીફેટ 75% એસપી તેની સાથે નાખ્યું હતું અને તેનું પ્રમાણ પણ 30 થી 35 ગ્રામ પ્રમાણે રાખેલું હતું અને હેક્ઝાકોનાઝોલ 5% એસસી ફૂગનાશક આવે છે તેનું પ્રમાણ મેં 40 mlનું રાખેલું હતું 16 લીટરના પંપમાં. કંપનીઓ પ્રમાણે અલગ અલગ ડોઝ હોય છે એટલે તમે જે એગ્રોમાંથી કપાસની જંતુનાશક ફૂગનાશક દવાની ખરીદો તે ખેડૂત એગ્રોવાળા મિત્રોને પૂછીને તમે યોગ્ય પ્રમાણ છે તે પ્રતિ પંપમાં રાખી શકો છો. ખેડૂત મિત્રો આ મારો અનુભવ છે. તમારે આ દ્રાવણ છે તે એક ડોલમાં આનો કદાચ છંટકાવ તમારે કરવો હોય આવી રીતે તો એક ડોલમાં તમારે એડ કરી દેવાનું એક પંપનું. દવાઓનું દ્રાવણ છે તે દહીં જેવું કે ફોદા જેવું થઈ નથી જતું ને તે તમારે ખાસ ધ્યાન રાખવાનું. દવા ફાટી નથી જતી ને કે બગડી નથી જતી ને. જો દ્રાવણ ફાટી જાય તો તમારે મિક્સ કરવાનું નથી. મારે તો વાંધો નથી આવતો, હું દર વર્ષે આનો છંટકાવ કરું છું, પરંતુ મારે નથી વાંધો આવતો. તમે અલગ અલગ કંપનીઓની લેતા હો અને અમુક કંપનીઓ સાથે મટીરિયલ છે ફૂગનાશક જંતુનાશકોના ટેકનિકલ મેચ ન થતા હોય તો દ્રાવણ ફાટી જાય તો તમારે નથી વાપરવાનું. આ તમારે ચેક કરી લેવું પડે તો જ તમને ખ્યાલ આવે. બાકી હું કહું અને તમે સીધી જ વાપરો તો ઘણી વખત અમુક ટેકનિકલો મિક્સ ન થતા હોય અને દ્રાવણ ફાટી જાય અને જોઈએ તેટલું રિઝલ્ટ ન મળે અને આપણો જે મહેનત મજૂરી ખર્ચ એળે જાય અને ઘણી વખત કપાસના પાન ઉપર પણ અવરી અસર જોવા મળે. એટલા માટે તમારે જાતે જ ચેક કરી લેવાનું કે દ્રાવણ બગડી નથી જતું ને કે ફાટી નથી જતું. જો વાંધો ન આવતો હોય તો તમારે ઉપયોગ કરવો કે ન કરવો તે તમારા ઉપર આધાર રાખે છે. ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય તો તમે ચોક્કસ કોમેન્ટમાં જણાવજો, જેથી કરીને અમારી ક્યાંય કચાશ કે ભૂલ રહી ગઈ હોય તો અમે સુધારી શકીએ અને નવા આવનારા વિડીયોમાં ભૂલ ન થાય તેની ખાસ તકેદારી અમે રાખી શકીએ. તમારે ખેડૂત મિત્રો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો સંપૂર્ણ આધાર તમારા ખુદની આર્થિક નાણાકીય જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને જ તમારે તમારો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય લેવો જોઈએ. ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો, માહિતગાર બનો, આગળ વધો. આભાર ખેડૂત મિત્રો.